સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાયલા અને આસપાસના પંથકમાં વરસાદની શરૂઆત થઈ। બજારો, હાઈવે પર વરસાદી પાણી વહેતા થયા હતા। ત્યારે સમગ્ર રાજ્યની અંદર જ્યારે ચોમાસું હવે આગળ વધી ચૂક્યું છે અને વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર પણ તેમાંથી બાકાત નથી। સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી વહેતા થયા હતા। વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે બજારો, હાઈવે પર વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે। અસહ્ય બફારો થઈ રહ્યો હતો, ત્યારબાદ હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે વાતાવરણની અંદર ઠંડકનો અનુભવ જે સુરેન્દ્રનગર વાસીઓ કરી રહ્યા છે। ખેડૂતો પણ સારા વરસાદની કામના કરી રહ્યા છે। વરસાદની જ્યારે શરૂઆત થઈ છે, ધરતીપુત્રોની અંદર ખુશીની લાગણી પ્રવર્તી રહી છે। દ્રશ્યોમાં જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, કોઈ પોળ હોય કે ગલીઓ હોય, તમામને જગ્યાએ પાણી રસ્તાઓ પર વહેતા જોવા મળી રહ્યા છે। ત્યારે બજારો અને હાઈવે પર વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સુરેન્દ્રનગરના આ દ્રશ્યો કે જ્યાં વરસાદ ખાબકી પડ્યો હતો, ધોધમાર વરસાદ પડ્યો, જેને કારણે થઈને રસ્તાઓ પાણી થઈ ગયા હતા। ત્યારે અલ્પેશ શાહ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। અલ્પેશ, સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ જે જામ્યું છે, ધરતીપુત્રોમાં કેવી લાગણી? જી કિન્નરી, જણાવી દઉં કે સાયલા, સુદામડા, ડોળિયા જેવા વગેરે ગામોમાં સવારથી બફારાનું અસહ્ય વાતાવરણ હતું ને 11 વાગ્યા બાદ સારો કહી શકાય એવો વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે, સાથે સાથે બજારમાં પણ પાણી વહેતા થયા હતા।